નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું માતૃભૂમિ વિદ્યાભવનના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણને બધાને ખબર છે કે હમણાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તમારા બધાના બોર્ડના પેપર ખૂબ સારા જઈ રહ્યા છે અને આપણું એક છેલ્લું પેપર 18 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર એ પણ ખૂબ સરળ આવવાનું છે, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની નથી। અહીંયા હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવા જઈ રહ્યો છું, એ તમારે ધ્યાનથી જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્ર, આપણને ખબર છે કે આપણો વિભાગ એ 24 માર્ક્સ નો આવે છે। વિભાગ એ 24 માર્ક્સ માં તમને અહીંયા ચેપ્ટર કહી દીધા છે 1 2 3 4 7 9 11 12 14 15 19 20 22 23। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું યાદ રાખવાનું છે, 9મું ચેપ્ટર, 22મું અને 23મું એમાંથી માત્ર ને માત્ર વિભાગ એનું જ પૂછાય છે, બીજા કોઈ વિભાગનું પૂછાતું નથી। એટલે તમારે આ 3 ચેપ્ટર બરાબર રીતે તૈયારી કરવાની રહેશે। આપણને ખબર છે વિભાગ એમાં શું આવે, તો વિકલ્પો આવે, ખાલી જગ્યા આવે, ખરા ખોટા આવે, એક વાક્યવાળા આવે, આ બધા વિભાગ એમાં આવી રહ્યા છે। હવે આપણે મિત્રો જોવાના છે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં પણ તમે જોઈ શકો છો અહીંયા કયા કયા ચેપ્ટર તમને કીધા છે। તો ચેપ્ટર તમે જોઈ શકો છો અહીંયા ચેપ્ટર 1 2 6 9 12 અને 13। ઓકે, આ ચેપ્ટર માંથી શું પૂછાય છે? વિભાગ બી। વિભાગ બી એટલે કે 2 માર્ક્સ નું તમે જોઈ શકો છો અહીંયા પૂછાય છે। કેવી રીતે? તો જો અહીંયા પ્રશ્ન તમને કીધા છે, પહેલો પ્રશ્ન છે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ કયો છે? એવી જ રીતે બીજો, ભાદીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ કયો છે? એના પછી સંસ્કૃતિનો અર્થ, આપણને 3 વ્યાખ્યા આપવામાં આવેલી છે, 3 વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે। તફાવતની વાત કરીએ, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એટલે આપણને ખબર છે પ્રકૃતિને લગતો વારસો, સાંસ્કૃતિક વારસો એટલે શું, તો માનવ સર્જિત વારસો। એના પછી છે આપણે નદીઓ, આપણે નદીઓને લોકમાતા ગણીએ છીએ। બીજું, ભારતની પ્રજાઓ, આપણને ખબર છે કે ભારતની કેટલી બધી પ્રાચીન પ્રજાઓ જે છે ભારતમાં આવી હતી ને અહીંયા એમણે નિવાસ કર્યો હતો, એમાં તમને પ્રજાની વાત કરવામાં આવે છે। તો અહીંયા પર્યાવરણ પ્રેમી પણ પ્રજા છે, એ મુદ્દો પૂછાય છે આપણે પ્રાકૃતિક વારસામાં। એના પછી આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીનો સમાવેશ થાય છે આપણે ચેપ્ટર પહેલામાં જોઈ ગયા છે। એના પછી જે પ્રાચીન પ્રજા ફરીથી અહીંયા વાત આવી રહી છે, તો હપ્સી, ઓસ્ટ્રેલોઇડ, મોગોલોઇડ, એની માત્ર ને માત્ર શું કીધું છે તમને, શારીરિક વિશેષતા જે છે એ તમને પૂછવામાં આવી છે। તો મિત્રો, શારીરિક વિશેષતા તમારે 2 માર્ક્સમાં લખવાની છે, એના સિવાય તમારે બીજું કાંઈ નથી લખવાનું। એના પછી તમને માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી પ્રજા, આપણને ખબર છે દ્રવિડો અને આર્યો, એમાં 2 નો ઉલ્લેખ આવતો હોય છે। પછી આવે છે વારસાનું જતન, સંરક્ષણ, બંધારણીય ફરજો કઈ કઈ છે। આ થઈ ગયું મિત્ર ચેપ્ટર પહેલાના મોસ્ટ આઈએમપી સવાલ જવાબની વાત કરીએ છીએ। પાછા આગળ જઈએ છીએ, વિભાગની વાત કરીએ વિભાગ 2 માં, તો ચેપ્ટર બીજું એટલે કે હસ્ત અને લલિત કલા, સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ છીએ। એમાં તમે જો તો પહેલો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે શું, તો લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવે છે? એના પછી અકીક નો અર્થ સમજાવો। એના પછી માનવ જીવનનો વન અને વનરાજી સાથેનો ઘનિષ્ઠ, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। એના પછી હડપ્પાના લોકો માટીના વાસણોમાં કઈ કઈ જાતના ભાત બનાવતા હતા? પછી ગાયન વાદન સાથે સંકળાયેલી કલા એટલે કે સંગીત કલા। એના પછી સંગીત પારિજાત, સંગીત કલાનો એક ગ્રંથ। એના પછી ભારતના શાસ્ત્રીય નૃત્યની યાદી, આપણને ખબર છે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી। એની પછી ભરત મુનિ નાટ્ય કલા વિશેની માહિતી। બેટી બચાવો બેટી પઢાઓ માટે કલાનો વિષય એટલે કે આપણને ખબર છે શું, તો ભવાઈ। એની સાથે ગુજરાતના આદિવાસી નૃત્યનો ચાડો નૃત્ય વિશે માહિતી આપો, જે ડાંગ જિલ્લામાં થાય છે। આ થઈ ગયું તમારું ચેપ્ટર બીજો। એના પછી આગળનું ચેપ્ટરની આપણે વાત કરીએ તો એમાં ચેપ્ટર 6 તરફ આપણે જઈએ છીએ। 6 માં તમે જોઈ શકો છો અહીંયા એલિફન્ટાની ગુફા, એના પછી ઇલોરાની ગુફા, આપણને ખબર છે એલિફન્ટાની ગુફા અને ઇલોરાની ગુફા કયા રાજ્યમાં છે, તો મહારાષ્ટ્રમાં। એના પછી દ્રવિડ શૈલી ધરાવતું મંદિર તમિલનાડુના તાંજરમાં આવેલું છે, એ સમજાવો। જે સ્થળે રાષ્ટ્રીય સ્તરના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે એ સ્થળ વિશે એટલે કે લાલ કિલ્લો। યુનેસ્કો ચાંપાનેરને શા માટે વૈશ્વિક વારસામાં સમાવેશ કર્યો છે, એ 2 માર્ક્સમાં પૂછાય છે। અમદાવાદમાં આવેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની યાદી, એ પૂછાય છે। પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે।
એના પછી નંદા, ભદ્રા, જયા, વિજયા કયા સ્થાપત્યના પ્રકાર છે મિત્રો? આ છે વાવ. એના પછી તમે જો જુનાગઢના પ્રવાસ દરમિયાન તમે કયા કયા સ્થળોની મુલાકાત લો છો? એના પછી ગોવાના દેવળોનું વિશેષ આકર્ષણ, અને છેલ્લો વિજયનગરના શાસકો કલા પ્રેમી હતા. ઓકે, આ થઈ ગયું તમારે ચેપ્ટર 6. એના પછીના ચેપ્ટરની આપણે વાત કરીએ છીએ. ચેપ્ટર 9 છે વન અને વન્ય જીવ સંસાધન. એમાં તમે જો તમારા ઘર ગામમાં આવેલા વૃક્ષો તમે કયા પ્રકારના જંગલ ગણશો? એના પછી નિર્વિનીકરણની વાત કરવામાં આવે છે. એના પછી તમે જોઈ શકો છો શિયાળા દરમિયાન ભારતમાં કયા સ્થળોએ યાયાવર પક્ષી આવે છે? તમારા મતે વનજીવો શા માટે વિનાશ થઈ રહ્યો છે? આ યોજના 1971 માં એટલે કઈ યોજના? તો વાઘ પરિયોજના કાર્યરત છે, સમજાવો. એટલે તમારે વાઘ પરિયોજના સમજાવવાની છે. એના પછી હાથી પરિયોજના, પછી લુપ્ત થતા વન્ય જીવો અંગે આપણી ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આ પણ એક મોસ્ટ આઈએમપી સવાલ ગણવામાં આવે છે. પછી હું એકથી વધુ પારિસ્થિતિક તંત્ર સમાવું છું, મને ઓળખી બતાવો. એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર, પછી મારી સંરચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન, અને છેલ્લું મોસ્ટ આઈએમપી અભયારણ્ય કોને કહેવાય છે? એના પછી આગળ જોઈએ આપણે મિત્રો, તો આગળ છે ચેપ્ટર 12. ચેપ્ટર 12 તરફ જઈએ છે. એમાં પણ તમને કીધું છે ચેપ્ટર 12 એટલે ખનિજ સંસાધનની વાત કરીએ. માનવ વિકાસ યાત્રા માટે કેટલા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે? એ પ્રશ્ન છે. કાચી ધાતુના આધારે લોખંડના કેટલા પ્રકાર છે? એની પછી તાંબાની વાત કરીએ છે, તો તાંબાનો ઉપયોગ કેવી રીતે થાય છે? એક પ્રશ્ન છે. વિદ્યુત સાધનની બનાવટમાં અભ્રક ખૂબ મહત્વની છે, આ પણ એક નવો પ્રશ્ન છે. કોલસો કેવી રીતે બન્યો? આપણને ખબર છે. કોલસાનો ઇતિહાસ આપણે જાણીએ છીએ વનરાજથી. કોલસાના પ્રકાર જણાવો. આજે ઉર્જાના બિન પરંપરાગત સાધનનો ઉપયોગ શા માટે વધી રહ્યો છે? સૌર ઉર્જા આપણે કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે? બાયોગેસ ઉત્પાદન કાચો માલ તરીકે શેનો ઉપયોગ થાય છે? ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે? અને સમુદ્રમાં આવતા મોજા ઉર્જાના સ્ત્રોત સમજાવો, મોસ્ટ આઈએમપી. અને સંકલ્પના સમજાવવામાં આવશે ખનિજ, ટકાઉ વિકાસ અને અણુ યુગ. આ થઈ ગયા તમારા ચેપ્ટર 12 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એના પછી આગળ તમે જોઈ શકો છો ચેપ્ટર 13 ની વાત કરીએ, તો ચેપ્ટર 13 એટલે કે ઉદ્યોગોની વાત કરીએ. એમાં તમને કીધું છે કે ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, આપણને ખબર છે. પછી કૃષિ આધારિત ઉદ્યોગો, જો ઉદ્યોગનું વર્ગીકરણ એક કૃષિ આધારિત થાય છે, એક ખનિજ આધારિત થાય છે. એમાં એક પ્રકાર પહેલે તમને આવી ગયો છે કૃષિ આધારિત ઉદ્યોગો. આજે સુતરાઉ કાપડનો ઉદ્યોગ, આપણને મિત્રો ખબર છે કે સૌથી મોટો કાપડ ઉદ્યોગ એટલે કયો? સુતરાઉ કાપડ. તો એ સુતરાઉ કાપડમાં કઈ સમસ્યાનો સામનો કર્યો છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રેશમના પ્રકાર જણાવો, રેશમ કાપડની વાત થઈ રહી છે. એના પછી ખાંડ ઉદ્યોગની વાત કરીએ છીએ, એની સ્થળની નજીક સ્થાપવામાં આવે છે, વિધાન સમજાવો શા માટે? પછી કાગળ શેમાંથી બને છે? એના પછી સેલનું પૂરું નામ. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતમાં કયા કયા શહેરોમાં વિકસ્યો છે? સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલ તરીકેના નામ જણાવો. ભારતમાં જહાજ બાંધકામના કેન્દ્ર ક્યાં છે? પર્યાવરણ અતિક્રમણ એટલે શું? પર્યાવરણને નુકસાન કરતા પરિબળો, એને કહેવાય છે પર્યાવરણનું અતિક્રમણ અટકાવવાના ઉપાય. અને છેલ્લે સંકલ્પના એટલે વ્યાખ્યા, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું માન્ચેસ્ટર. તો આ થઈ ગયો તમારો ચેપ્ટર 13. આગળ હવે વધીએ આપણે મિત્રો. આ બધા જ મોસ્ટ આઈએમપી સવાલ છે. ચેપ્ટર 13 ની આપણે વાત કરીએ છીએ. એમાં આવે છે શણનો ઉદ્યોગ માટે પશ્ચિમ બંગાળમાં કયા અનુકૂળ સંજોગો ધરાવે છે? વિધાન સમજાવો. આપણને ખબર છે સૌથી વધારે શણ ઉદ્યોગમાં પશ્ચિમ બંગાળ આવે છે. આજે શણ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે ભારત દેશ? એમાં માત્ર ને માત્ર સમસ્યા તમારે લખવાની છે. ચેપ્ટર 20 તરફ આપણે જઈએ છીએ. એમાં તમને કીધું છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાય. માત્ર કેટલા કીધા છે અહીંયા? તમને 4. મિત્રો તમારે યાદ રાખવાનું છે, પ્રશ્નમાં તમને જેટલું કીધું હશે, જેટલું લખવાનું હશે એટલું જ તમારે લખવાનું છે. પછી લઘુમતી સમુદાય કોને કહેવાય છે? અનુસૂચિત જનજાતિ, એસટી, શેડ્યુલ ટ્રાઇબ. અને આર્ટિકલ 19S મુજબ રાજ્યપાલ પાસે કઈ સત્તા છે? એસસી અને એસટી માટેની વાત થાય છે.
એના પછી આવે છે તફાવત આપો, આતંકવાદ અને બળવાખોરી, આ પણ આઈએમપી પ્રશ્ન છે. એના પછી કયું કૃત્ય જીવો અને જીવાદોનું સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે? આપણને બધાને ખબર છે એ કયું કૃત્ય છે, એ છે આતંકવાદ. એના પછી કાશ્મીરમાં અનેક પંડિતોની આપણે વાત કરીએ છીએ તો અહીંયા તમને પ્રશ્ન કરવામાં આવ્યો છે, ચેપ્ટર 20 ની આપણે વાત કરી રહ્યા છે કે કયું કૃત્ય, અને એના પછી આવે છે કાશ્મીર વાળો. કાશ્મીરમાંથી અનેક પંડિતો કુટુંબો સ્થળાંતર કરવું પડ્યું છે, સમજાવો. પછી આતંકવાદની સામાજિક અસરો, એની સાથે તમારે આર્થિક અસરો પણ મોડે કરવાની છે. અને આર્ટિકલ 15 અને 29 SC/ST માટેના જે આર્ટિકલ છે એ પણ તમારે તૈયારી કરીને જવાનું રહેશે. આ મોસ્ટ આઈએમપી ચેપ્ટરની આપણે વાત કરી રહ્યા છે, પ્રશ્નની આપણે વાત કરી રહ્યા છે. અહીંયા હવે વિભાગ 2 પૂરો થાય છે. હવે મિત્રો આપણે આગળ જવાના છે વિભાગ C તરફ. વિભાગ C ની આપણે વાત કરીએ તો વિભાગ C માં તમને અહીંયા ચેપ્ટર આપી દીધા છે. ચેપ્ટરની આપણે વાત કરીએ છીએ, એમાં ચેપ્ટર તમને આપી દીધું છે 3, 4, 8, 15, 18, 19. જો ફરીથી 3, 4, 8, 15, 18, 19 આ વિભાગ C ની વાત કરીએ છીએ તો એમાં તમને કીધા છે તો ચેપ્ટર 3 માં જોઈએ તો શિલ્પ સ્થાપત્ય વાળો અહીંયા ચેપ્ટરનું નામ છે. એમાં આગળ જોઈએ તો અહીંયા ગુજરાતના સૂર્ય મંદિરની આપણે વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતની વાત છે, કારણ કે મોઢેરાનું સૂર્ય મંદિર ઓડિશામાં પણ આવેલું છે, પણ અહીંયા ગુજરાતની છે તો ગુજરાતના મોઢેરા મંદિર વિશે લખશું. બીજું, મોહેન્જો-દડો નગર રચનામાં રસ્તાઓ ગટર યોજના વિશે માહિતી આપો. પછી અહીંયા જુનાગઢની ગુફા, તળાજાની ગુફા, કડિયા ડુંગરની ગુફા વિશેની માહિતી આપો. પછી એક નગર તરીકે કયું, તો હડપ્પાનો પરિચય આપો. મોહેન્જો-દડોમાં જાહેર સ્નાનાગાર, જાહેર મકાનોની માહિતી આપો. પછી સૌથી મોસ્ટ આઈએમપી આ છઠ્ઠો, શું ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, એનું વર્ણન કરો. એના પછી જો એક પ્રાચીન નગર તરીકે કયું, ધોળાવીરા. પછી સ્તંભ લેખોની કલા વિશે માહિતી. એના પછી લોથલ ભારતનું મહત્વનું મંદિર, આ પણ આઈએમપી છે. અને અહીંયા પારિભાષિકની વાત કરીએ તો શિલ્પ, સ્થાપત્ય અને સ્તૂપ. આપણને ખબર છે આ બધી વ્યાખ્યા ખૂબ મહત્વની છે અને આપણે ક્લાસમાં પણ આ બધી વ્યાખ્યા કરાવેલી હતી. આગળ હવે અહીંયા જો ભારતના પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. સારનાથનો સ્તંભ વિશેની માહિતી. પછી જૈન મંદિરની માહિતી, મધ્યકાલીન ભારતીય સ્થાપત્ય વિશેની માહિતી. અને બીજો આઈએમપી પ્રાચીન ભારતનો એક નગર હડપ્પા. આગળ પણ આ પ્રશ્ન આવી ગયો છે એટલે આ પણ મોસ્ટ આઈએમપી છે. હવે આવી જાય છે ચેપ્ટર 8 વિભાગ સી માં આપણે વાત કરી રહ્યા છે. ચેપ્ટર 8 ઈઝી છે, આપણે બધા જ જાણીએ છીએ. એમાં જો સંસાધન એટલે શું, એનો ઉપયોગ. પછી કાપની જમીન વિશે નોંધ કરો. કાળી જમીન એટલે શું, રણ પ્રકારની જમીન. ભૂમિ સંરક્ષણ એટલે શું, એના ઉપાય. એના પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. માલિકીને આધારે સંસાધનના પ્રકાર કેટલા, વિગત અને ખાસ ઉદાહરણ સાથે લખવાનું છે. તમને જે જે વિગત કહેવામાં આવે છે એ વિગત તમારે યાદ કરીને લખવાનું છે. જેમ કે દાખલા તરીકે અહીંયા તમને વિગત અને ઉદાહરણ લખેલું છે એટલે આપણે આખો કોષ્ટક જે છે વ્યવસ્થિત બનાવીને લખવાનો રહેશે. એના પછી વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકારની વાત કરીએ. ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે, એના માત્ર શું તમને કીધું છે, લક્ષણો. તો માત્ર તમારે લક્ષણો જ લખવાના રહેશે. પછી પારિભાષિક શબ્દના અર્થમાં સંસાધનનું સંરક્ષણ, એકલ સંસાધન અને બીજું જમીન, એ આપણને ખબર છે. હવે ચેપ્ટર 4 તરફ આપણે જઈએ છીએ. ચેપ્ટર 4 ની આપણે વાત કરીએ છીએ તો ચેપ્ટર 4 માં કયો છે, ભારતનો સાહિત્યક વારસો. એમાં તમે જો તો ભારતના વેદો કેટલા, તો આપણને ખબર છે 4, એના નામ પણ આપણે જાણીએ છીએ. એના પછી વિદ્યાપીઠની આપણે વાત કરીએ છીએ તો 3 વિદ્યા મોસ્ટ આઈએમપી છે. કઈ કઈ, તક્ષશિલા, વલ્લભી અને નાલંદા. આ વિદ્યાપીઠ વિશેની માહિતી તમારે પૂરેપૂરી લખવાની છે મુદ્દા પાડીને. એના પછી બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો. જે બૌદ્ધ સાહિત્ય આપણે વાત કરીએ છીએ, જેમ ત્રિપિટકની વાત કરીએ છીએ, સુવર્ણ સાહિત્યની વાત કરીએ છીએ, એમાં મુદ્દા આવે છે. અને મહાકાવ્ય તરીકે આપણે જાણીએ છીએ કયા 2 ભારતના મહાકાવ્ય, તો રામાયણ અને મહાભારતનો પરિચય આપો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે સી વિભાગમાં જોઈ શકો છો.
એના પછી આવે છે ચેપ્ટર 16 ની વાત કરીએ છીએ. એક મિનિટ સાહેબ. સાહેબ મોસ્ટ આઈએમપી સવાલ. અરે મોસ્ટ આઈએમપી સવાલ છે. એટલે આમ કદાચ મેં કાંઈ કર્યું જ ન હોય અને હવે હું ખાલી એક દિવસની વાર છે અને ખાલી આ સવાલ કરીને તમે આ સવાલ કરો એટલે તમારા 65 70 ઉપર પ્લસ થઈ જાય. 70 ઉપર. હા 70 ઉપર પ્લસ થઈ જાય છે. છોકરા 70 ઉપર માર્ક્સ સમાજમાં એટલે બેસ્ટ માર્ક્સ કહેવાય. સારામાં સારા 70 75 પ્લસ આવે તો સાહેબ વિજ્ઞાનનું આઈએમપી બધુંય, બેઝિક મેથ્સ બધુંય, સ્ટાન્ડર્ડ મેથ્સ 105 માર્ક્સનું એટલે ટૂંકમાં બધું પેપર આખું. તો એક જ આ વખતે બોર્ડ વાળાએ સમાજનું પેપર છેલ્લે રાખ્યું છે પણ સિંધે સાહેબના આઈએમપી આવી ગયા. હવે સાહેબ ગભરાવાની ના હવે તો કાઈ નથી. આ તો જેમ તમારા પેપર સરળ આવ્યા ને એના કરતા વધારે સરળ પેપર આવશે. ઓકે બસ જો આ છોકરા સાંભળ્યું તમે સિંધે સરે કીધું ભલે એસએસ નું પેપર છેલ્લું ગયું રજાના કારણથી પણ એસએસ જેવો વિષય અઘરો છે એવું માનીને ચાલવાનું નથી. કાંઈ કરવું હોય કે ન કરવું હોય આ કરીને જવાનું છે ને વિશ્વાસ રાખવાનો છે કે આટલું કર્યું છે એટલે આપણો બેડો પાર. ઓલો મેં કહી ને સાહેબ ભૂકા બોલી જવા જોઈએ. અરે ભૂકા બોલાઈ જશે, ભૂકા બોલાઈ જશે. ઓકે તો છોકરાઓને બેસ્ટ ઓફ લક સાહેબ. તમને પણ પેપર માટે તમારા પેપર માટે બેસ્ટ ઓફ લક. અને આની સિવાય છોકરાઓ હવે કાંઈ તમારે કરવાનું નથી. એટલા જ આઈએમપી કરીને જવાના છે એટલે તમારું પેપર સારામાં સારું જશે. સમાજનું પેપર છેલ્લું છે, મેન વિષય નો વિષય ગણાય છે તો એક વિષય છેલ્લો છે અને ક્યાંક ચૂક રહી જાય એવું થવું ન જોવે. 75 પ્લસ ના ટાર્ગેટ થી ચાલવાનું છે, પ્રમાણે તૈયારી કરવાની છે. આમાંથી કાંઈક બાકી રહી જતું હોય તો પૂરેપૂરું કરીને જવાનું છે. એક પણ સવાલ સરે કીધેલો છૂટવો ન જોવે એટલે આપણા 75 પ્લસ પાકા છે ને A1 પાકો છે. ઓકે સાહેબ કન્ટિન્યુ કરો તમે. ઓકે થેન્ક યુ સાહેબ. વિદ્યાર્થી મિત્રો જેમ હમણાં જુગલ સર આવીને ગયા છે, જેમ ગણિતનું પેપર સરળ ગયું, કુલદીપ સર અહીંયા આપણે વિડીયો બનાવીને ગયા વિજ્ઞાનનું પેપર સરળ ગયું, તો આ બે પેપર કરતા પણ આપણું પેપર ખૂબ જ સરળ જવાનું છે. હવે જો મિત્રો ચેપ્ટર 18 તરફ આપણે જઈએ છીએ. ચેપ્ટર 16 રહી ગયું છે. ચેપ્ટર 16 માં જઈએ છીએ. ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો, ખાનગીકરણના લાભો ગેરલાભો આ મોસ્ટ આઈએમપી છે. પર્યાવરણની સુરક્ષા માટેનો પગલા આ તો મિત્ર મોસ્ટ આઈએમપી સવાલ છે પર્યાવરણ સુરક્ષા માટેનો. એના પછી ટકાઉ વિકાસની વ્યાખ્યા આપણે કરી છે. એના વૈશ્વિકીકરણ લાભો, ઉદારીકરણ પછી વૈશ્વિકીકરણ અને ખાસ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો આપણે રાત્રિ શાળામાં બધા જ પ્રશ્ન મેં કરાવ્યા હતા. પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના આ પણ મુદ્દો આપણે કરાવ્યો હતો. પર્યાવરણ સુરક્ષા માટેના પગલાનો ઉપરનો મુદ્દો એટલે પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ વાળો મુદ્દો આપણે કરાવ્યો છે. તમને બધાને આવડે છે તો એવી રીતે તમારે લખવાનો છે. હવે ચેપ્ટર 18 તરફ આપણે મિત્રો જઈએ છીએ. ચેપ્ટર 18 માં જો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, તો એમાં ભાવ વધારો આર્થિક વિકાસ માટે શું છે? પોષણ છે. સ્થિરતા વાળો ભાવ વધારો અને સતત ભાવ વધારો આપણને ખબર છે. તો કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે એ સમજાવો. પછી ગ્રાહક શોષણ થવાના કારણો જણાવો. એમાં પણ તમારે કારણો દર્શાવવાના છે. આંકડા લખેલા નથી એટલે તમારે બધા ટૂંકમાં સમજાવવાના રહેશે. પછી ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા, અહીંયા તમે જોઈ શકો માત્ર ને માત્ર શું પૂછાયું છે? ગ્રાહક મંડળ. તો એ જ વિશે તમારે માહિતી લખવાની છે. એના પછી તમે લખી શકો છો ફરિયાદ કોણ કરી શકે છે અને સમાવિષ્ટ બાબત તમને બધાને આવડે છે, આપણે કરાવ્યું પણ છે. પછી આના પૂરા નામ અને આનો ઉપયોગ કયો ISI ECO FPO આનું પૂરું નામ અને આનો ઉપયોગ આ એક માર્ગનો ઉપયોગ શું થાય છે એ લખવાનું છે. પછી ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. આમાં ઘણા મુદ્દા છે, તમારે 6 થી 7 મુદ્દા, ઓછામાં ઓછા 7 મુદ્દા તમારે લખવાના છે. પછી ગ્રાહકના અધિકારો ફરજ અંગે સવિસ્તાર સમજાવો. તો અહીંયા તમારે ફરજો અને અધિકાર વિશે સમજાવવાનું રહેશે. અધિકાર તમને જે આપેલા છે એમાંથી 3 અધિકાર સમજાવવાના છે ને ફરજમાં 3 મુદ્દા તમારે સમજાવવાના છે. ભાવ વૃદ્ધિના કારણો વિગતે સમજાવો. એમાં પણ તમારે મુદ્દા પાડીને સમજાવવાના છે. અને ભાવ નિયંત્રણ શા માટેના મુખ્ય 2 ઉપાય અહીંયા તમને કીધા છે. આપણી પાસે 5 થી 6 ઉપાય છે. અહીંયા તમને ખાલી કેટલા પૂછાય છે? 2 ઉપાય. એટલે તમારે 2 જ ઉપાય લખવાના રહેશે. હવે ચેપ્ટર 19 ની વાત કરીએ છીએ, વિભાગ સી માં છેલ્લું ચેપ્ટર. તો આમાં માનવ વિકાસની આંકની ગણતરી કઈ રીતે થાય છે? અમર્ત્ય સેન વાળો મુદ્દો તમને યાદ હોય તો ભારતના મૂળ અર્થશાસ્ત્રી
બીજું, ભારતના સ્વાતંત્ર્ય સુધારણા માટે થયેલી કામગીરી. આપણને ખબર છે માનવ વિકાસને અવરોધતા માટે પહેલું પરિબળ સ્વાસ્થ્ય, એના માટેની વાત છે. માનવ વિકાસ સામેના પડકારો, એમાં પણ સ્વાસ્થ્ય આવે, મહિલા સશક્તિકરણ આવે અને સ્ત્રી પુરુષ લૈંગિક સમાનતાની વાત આવે છે. એના પછી મહિલા સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે. આપણે જોઈ ગયા છે લૈંગિક સમાનતાની વાત કરીએ, સ્ત્રી પુરુષ વાળી વાત કરીએ છીએ તે. ભારત સરકારે મહિલા સમાનતા માટે કઈ બધી યોજના, આપણને ખબર છે તો મહિલા યોજના ઘણી બધી છે. કન્યા કેળવણી છે, સાધના યોજના છે, આ બધી જ યોજનાનો આમાં ઉલ્લેખ થાય છે. સરકારી મહિલા કલ્યાણકારી યોજના ક્રમિક રીતે જણાવો. પછી અભયમ યોજના શું છે, આ પણ મોસ્ટ આઈએમપી છે. આપણી આસપાસ જોવા મળતી કઈ બાબત દેશના માનવ વિકાસને આંખને અસર કરે છે. આ જવાબની વાત કરીએ છીએ તો આ પાઠના અંતનો જે પેરેગ્રાફ છે એમાં જવાબ તમે જોઈ શકો છો. પછી બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે. આ સ્વાસ્થ્ય વાળા મુદ્દામાં તમે જોઈ શકો છો. એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરો મિત્રો તો 100% તમારું રિઝલ્ટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી આપણને ખબર છે 20 માર્ક્સ નો આવે છે, એમાં 4 માર્ક્સ નો નકશો ને 16 માર્ક્સ ના સવાલ જવાબ. તો અહીંયા તમને ચેપ્ટર આપી દીધા છે 5, 10, 17, 21. આમાંથી તમને 16 માર્ક્સ નું પૂછાય છે અને એની સાથે 10મું ચેપ્ટર છે, 13 છે, 8 છે ને 9 ચેપ્ટર જે છે એમાંથી 4 માર્ક્સ નું શું પૂછાય છે તો નકશો પૂછાય છે. આપણે બધાને ખબર છે. તો જોઈએ અહીંયા હવે તો ચેપ્ટર 5 માં મોસ્ટ આઈએમપી સવાલની આપણે વાત કરીએ તેમાં પહેલું આવે ભારતનું ધાતુ વિજ્ઞાનમાં પ્રદાન જણાવો. બીજો સવાલ છે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. એટલે કે રસાયણ વિદ્યા. પછી વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ, આ પણ એક મોસ્ટ આઈએમપી છે. પછી વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો. એની પછી સૌથી મોસ્ટ આઈએમપી ગણિત શાસ્ત્ર વિશે માહિતી આપો. છેલ્લો પ્રશ્ન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની માહિતી આપો. અને વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે. આમાં તમારે એટલું યાદ રાખવાનું, માહિતી તમારે લખવાની છે, બીજું કઈ એમાં લખવાનું આવતું નથી. હવે ચેપ્ટર 10 તરફ આપણે જઈએ છીએ. તો ચેપ્ટર 10 માં પણ નકશો, આમાં તમને આવે છે 9 માર્ક્સ નું. 4 માર્ક્સ ના 2 સવાલ આવે છે ને 1 માર્ક્સ નો નકશો, એનો ગુણભાર 9 માર્ક્સ છે. હવે આમાં જો કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા, પછી એની સાથે ટેકનિકલ સુધારા પણ મોડે કરવાના રહેશે. પછી વિશ્વ બજાર ને ભારતની ખેતી, વૈશ્વિક લેવલે ભારતની ખેતી શું છે એની માહિતી. ભારતમાં ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. પછી તફાવત ખરીફ પાક રવિ પાક વચ્ચેનો તફાવત. અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. પછી ડાંગર વિશેની માહિતી, ડાંગર એટલે કે ચોખા. પછી જૈવિક ખેતી તરફ વલણ શા માટે વધી રહ્યું છે, આ પણ આઈએમપી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. હરિયાળી ક્રાંતિ એટલે શું, સવિસ્તાર સમજાવો. અને કૃષિ પેદાશ વિશેની માહિતી આપો. આ થઈ ગયા તમારા ચેપ્ટર 10 ના. બીજું મિત્રો ચેપ્ટર 17, આમાંથી 4 માર્ક્સ તમને પૂછાય છે. બેરોજગારીના કારણો, આપણને ખબર છે આમાં 2 સમસ્યા જોવાના છે, ગરીબી અને બેરોજગારી. એમાં પહેલું આવે છે બેરોજગારીના કારણો જણાવો. પછી બેરોજગારીની અસરો એની સાથે જ આવે છે. ધનિક ભારતમાં ગરીબ વસે છે, સમજાવો. આપણને આંકડાકીય માહિતી તમને કીધી છે એ પ્રમાણે તમારે લખવાની છે. પછી ગરીબી ઉદ્ભવવાના કારણો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો, બીપીએલ બિલો પોવર્ટી લાઈન, એ લોકો માટેના લક્ષણો છે, આપણે કરેલા છે. પછી મનરેગા, મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય ગ્રામીણ યોજના છે, રોજગાર માટેની, તો મનરેગા કાર્યક્રમ. એના પછી વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ જણાવો. પછી ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો. સરકારી ઉપાયમાં શું આવે તો કાર્યક્રમ આવે, જેમ કે પ્રધાનમંત્રી કૃષિ વીમા, ગ્રામોદયથી ભારત ઉદય, પ્રધાનમંત્રી વીમા યોજના, પછી સાંસદ ગ્રામ યોજના, એના પછી દીનદયાળ ઉપાધ્યાય, મનરેગા, મા અન્નપૂર્ણા યોજના. આ બધું શેમાં આવશે, સરકારીમાં આવશે.
એના પછી ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવવાના છે. આમાં પણ તમારે 5 થી 8 મુદ્દા, 8 થી 10 મુદ્દા તમારે લખવાના છે, વધારે લખવાનું નથી. પછી બેરોજગારના મુખ્ય સ્વરૂપો 6 એટલે કે પ્રકારો કયા કયા છે તે. પછી શ્રમ શક્તિ આયોજન માટેનો ખ્યાલ સ્પષ્ટ કરો. અને છેલ્લો ગ્રામોદયથી ભારત ઉદય, જે સરકારી ઉપાયમાં એનો સમાવેશ થાય છે એના વિશેની માહિતી તમારે લખવાની રહેશે. હવે આ થઈ ગયો ચેપ્ટર 17. હવે આપણે જવાના છે ચેપ્ટર 21 તરફ. હવે જો ચેપ્ટર 21 માં તમે જો તો આપણને ખબર છે સામાજિક પરિવર્તન. એમાં સૌથી મોસ્ટ આઈએમપી, દિવ્યાંગ વિદ્યાર્થીને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. પછી ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે? બાળ અધિકારો આપણો મુદ્દો આવે છે. પછી વૃદ્ધોની સમસ્યા વર્ણવો, રક્ષણ કલ્યાણ સંબંધી જોગવાઈ. તો અહીંયા તમારે ખાલી સમસ્યા વર્ણવવાની છે ને એના જે જોગવાઈની માહિતી છે એ જ તમારે લખવાની છે. બીજું, દિવ્યાંગ વિદ્યાર્થી સરકાર તરફથી મળતી સુવિધા વર્ણવો. પછી બાળકોને મફત ફરજિયાત શિક્ષણ RTA એની મુખ્ય જોગવાઈ. પછી બાળ મજૂરી, ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ, અને મા અન્નપૂર્ણા યોજના મહત્વની જોગવાઈ, અને કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાચી જરૂરી બની છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણવામાં આવે છે 4 માર્ક્સનો. હવે આપણે મિત્રો આમાં જોવાનું છે શું, તો આ તો થઈ ગયું છે. હવે ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે આ વિભાગ ડી 16 માર્ક્સનો જોવા મળે છે, અને હવે 4 માર્ક્સના આપણે શું જોવાના છે? નકશા જોવાના છે. તો ચાલો મિત્રો જોઈએ નકશા. આમાં પહેલો નકશો આપણે જોવાના છે. તો અહીંયા તમને નકશો આપી દીધો છે જમીનના પ્રકારો. જો મિત્રો અહીંયા જમીનના પ્રકારના નકશાની વાત કરવામાં આવી છે. આમાં તમે જો બંગાળની ખાડી છે, એટલે અહીંયા તમારે શું દોરવાનું હોય છે? તો અહીંયા તમારે દોરવાનું હોય છે સંજ્ઞા સૂચિ. બરાબર મિત્રો, આ જે વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલી જે છે આને તમે સંજ્ઞા સૂચિ કહી શકો છો. કે દાખલા તરીકે કાપની જમીનમાં અહીંયા વ્હાઈટ કલર બતાવ્યો છે, રાતી જમીનમાં અહીંયા ડોટ બતાવ્યા છે, કાળી જમીનમાં રાતો કલર બતાવ્યો છે. એવી રીતે તમારે સંજ્ઞા સૂચિ બતાવવાની રહેશે. દાખલા તરીકે આ છે તમારો નકશાની આપણે વાત કરીએ છીએ, તો નકશામાં તમે જોઈ શકો છો તો અહીંયા કાપની જમીનની વાત કરીએ છીએ તો કાપની જમીન તમને બતાવવામાં આવી છે, તો અહીંયા ગુજરાત આવી જાય છે. રાતી જમીનની વાત કરીએ તો દક્ષિણની વાત કરીએ તો આમાં તમે જો તમિલનાડુ આવી જાય છે, કર્ણાટક આવી જાય છે. કાળી જમીનમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આવી જાય છે. લેટેરાઇટની આપણે વાત કરીએ તો કેરળ અને કર્ણાટક આવી જાય છે. અને પહાડી જમીનમાં આપણે વાત કરીએ તો પહાડી જમીન તમે જોઈ શકો છો લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, આ બાજુ સિક્કિમ છે, ને આ બાજુ અરુણાચલ પ્રદેશ છે. તો આ તમને યાદ હોવું જોઈએ. તો આવી રીતે તમારે સંજ્ઞા સૂચિ દર્શાવવાની રહેશે, અને એવી જ રીતે સંજ્ઞા સૂચિ પ્રમાણે જ નકશા દર્શાવવાના રહેશે. તમારે નકશામાં વધારે 4 વસ્તુ સિવાય બીજી કાંઈ વસ્તુ દર્શાવવાની નથી. આગળ આપણે જોઈએ છે તો આગળમાં તમે જો તો નદીની બહુહેતુક યોજના. આગળ મુદ્દાની આપણે વાત કરીએ તો ઉદ્યોગ છે, તો ઉદ્યોગમાં પણ તમને રેલવે એન્જિન, રેલવેના ડબ્બાઓ છે, જહાજ બાંધકામ છે. આ સંજ્ઞા સૂચિનું તમને ખાલી ઉદાહરણ આપી રહ્યો છું. આગળ વધીએ આપણે. હવે આવે છે ઉદ્યોગની વાત કરીએ તો અહીંયા તમને આપી દીધો છે ઉદ્યોગ. તો ઉદ્યોગમાં તમે જુઓ તો ખાંડની વાત આવે છે, કાગળની વાત આવે છે, રસાયણ ખાતર અને તાંબુ ગાળણ. આવી રીતે તમારે સંજ્ઞા સૂચિ દર્શાવવાની છે. અને જે જગ્યાએ તમને અહીંયા વસ્તુ બતાવવામાં આવી છે, જે સંજ્ઞાઓ કરવામાં આવી છે, એ સંજ્ઞા જ તમારે દર્શાવવાની રહેશે. એની આગળ જો મિત્રો બીજો આપણે જોવાના છે નકશાની આપણે વાત કરીએ તો નકશામાં તમે જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે તમારે સંજ્ઞા સૂચિ. 4 માર્ક્સનું સંજ્ઞા સૂચિ પૂછાય છે. હવે આ જો ચેપ્ટર 10 જો તરફ જઈએ તો ચેપ્ટર 10 માં છે કૃષિ. કૃષિ એટલે કે ખેતી. તો આમાં પણ તમને નકશો આપેલો છે. નકશાની આપણે વાત કરીએ તો જો આ ખાસ મોસ્ટ આઈએમપી ની આપણે વાત કરીએ તો ડાંગર છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, ચા છે, કોફી છે, તંબાકુ છે. તો આવી રીતે તમારે નકશામાં દર્શાવવાનું રહેશે કે કયા રાજ્યમાં શું આવે છે. દાખલા તરીકે ઘઉંનું તમને ઉદાહરણ આપું
તો આપણને ખબર છે ઘઉં ક્યાં થાય છે સૌથી વધારે, તો પંજાબ ને હરિયાણામાં. ઘઉંને આપણે જોઈએ છીએ તો પંજાબ એ ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે સંજ્ઞામાં તમે યાદ રાખવાનું છે, જ્યારે જ્યારે તમે નકશો કરો ત્યારે તમારે સંજ્ઞા સૂચિ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે પણ તમારી પાસે પેપર આવે તમારે એટલું યાદ રાખજો કે નકશો અલગથી બોર્ડમાં આપવામાં આવતો નથી. છેલ્લા પેજ પર, પુરવણીના છેલ્લા પેજ પર નકશો હોય છે. એટલે તમારે પહેલું કામ નકશાનું કરવાનું છે. એમાં પહેલે સંજ્ઞા સૂચિ આવી દોરી નાખવાની છે. સંજ્ઞા સૂચિ દોરાઈ જાય એટલે બધી સૂચિઓ દોરીને નકશામાં બતાવી દેવાનું છે. એટલે પછી છેલ્લે જ્યારે ઉતાવળ થાય તો આ પ્રશ્ન તમારો રહી ન જાય, કારણ કે આ પ્રશ્ન તમારો 4 માર્ક્સનો છે. તો મિત્રો આપણે આટલે સુધી જોયું. આ તમે આટલા જ પ્રશ્નો જો વ્યવસ્થિત રીતે તમે વાંચન કરો અને લગભગ આટલા લેટ આપણું પેપર છે તો મોટા ભાગના તો તમારા પ્રશ્ન થઈ જ ગયા હશે, અને જે થોડા ઘણા બાકી હશે એ તમે જોઈ લેશો એટલે તમારે 100% તમારું પેપર સરળ જશે અને માર્ક્સ 75 માર્ક્સથી વધુ પણ તમારા માર્ક્સ આવી શકે છે. તો મિત્ર થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.